ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. શું કીધું કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય હોય તેને તે સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે બધી જ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. સાથે સાથે તે સમયે ભૂતકાળમાં બે ક્રિયા બનેલી હોય છે અને બંને ક્રિયા બનેલી હોય છે જેમાંની પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય અને બીજી ક્રિયા સાદા ભૂતકાળની હોય છે. અને આ બંને ક્રિયાને જોડવા માટે તમને બિફોર, વેન, આફ્ટર જેવા શબ્દો પણ આપેલા હોય છે કે જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ પૂર્ણ ભૂતકાળ છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ કે પૂર્ણ ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ કરીશું અને હેડની સાથે ક્રિયાપદનું એટલે કે ભૂતકૃદંતનું રૂપ આપણે મૂકવાનું છે. V3 થર્ડ ફોર્મ તમે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં, તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે સહાયક ક્રિયાપદ તરીકે શાનો ઉપયોગ કરતા? હેવ અને હેઝનો. એટલે પૂર્ણ ભૂતકાળમાં આપણે હેવ અને હેઝના સ્થાને શું મૂકીશું? હેડ. કારણ કે હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ પણ કોણ છે? હેડ. એટલે યાદ રાખવાનું. આ ઉપરાંત પૂર્ણ ભૂતકાળનું જ્યારે પેસિવમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે તમારે સહાયક ક્રિયાપદ તરીકે હેડની સાથે બીન મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહેશે? હેડની સાથે બીન મૂકવાનું રહેશે. તો આ થઈ પૂર્ણ ભૂતકાળની સામાન્ય માહિતી. હવે જોઈએ કે પૂર્ણ ભૂતકાળનું કઈ રીતે આપણે પેસિવમાં રૂપાંતર કરી શકાય. તે પહેલા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની બંનેની વાક્ય રચના જોઈએ અને ત્યારબાદ એક્ઝામ્પલ દ્વારા તેને આપણે સમજીએ. તો વાક્ય રચનાની અંદર સૌપ્રથમ તમને આપેલી છે એક્ટિવ વાક્ય રચના કે જેમાં હકાર, નકાર, સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના અને ડબલ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના તમને આપેલી છે. તો સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય રચના. તમને ખ્યાલ છે કે હકાર વાક્ય રચનામાં હંમેશા કર્તાથી શરૂઆત થતી હોય છે. તો સૌપ્રથમ શું આવશે? કર્તા, ત્યારબાદ હેડ સહાયક ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળ હોવાથી, ત્યારબાદ ક્રિયાપદનું V3 રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ અને છેલ્લે અંતે શું આવશે? કર્મ અથવા તો તમને જે અન્ય શબ્દો આપેલા હોય તે. આ થઈ તમારી સાદી હકાર વાક્ય રચના. ત્યારબાદ જોઈએ નકાર વાક્ય રચના. તો તમને ખ્યાલ છે આપણે 8 લેક્ચરની અંદર જોયું હતું કે નકાર વાક્ય હોય તો તેની અંદર હંમેશા શાનો ઉલ્લેખ થતો હોય છે? નોટનો. તો કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ શું આવશે? છેલ્લે અંતે કર્મ. એક્ટિવ વાક્ય રચના છે કે જેમાં વાક્યની શરૂઆત થઈ હોય છે કર્તાથી અને કર્મ તમને પાછળ આપેલું હશે. હવે જોઈએ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પૂર્ણ ભૂતકાળ હોવાથી સહાયક ક્રિયાપદ તરીકે શું આવશે? હેડ. તો એને સૌપ્રથમ હેડ મૂકો, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું V3 રૂપ પ્લસ કર્મના અંતે શું આવશે? ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ ડબલ્યુએસ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ડબલ્યુએસ વાળો શબ્દ પ્લસ હેડ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ અને છેલ્લે અંતે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આ તે પૂર્ણ ભૂતકાળની એક્ટિવ વાક્ય રચના. હવે જોઈએ આપણે પેસિવ વાક્ય રચના. તો એક્ટિવ વાક્ય રચનાના આધારિત આપણે પેસિવ વાક્ય રચના બનાવવાની છે તમને જેથી ખ્યાલ આવે કે કઈ જગ્યાએ કયો ફેરફાર કરવામાં આવ્યો. તો જોઈએ કે જ્યારે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે તો તમને ખ્યાલ છે કે કર્મના સ્થાને કર્તા આવે. જ્યારે કર્મના સ્થાને કર્તા આવે તો કર્તાની સાથે તમે શું મૂકો છો? બાય. કાળ પ્રમાણે જે સહાયક ક્રિયાપદ મૂકવાના આવતા હોય તે સહાયક ક્રિયાપદ મૂકો પ્લસ કાળ મુજબ તમને જે ક્રિયાપદ તમને આપેલું હોય તેનું પેસિવમાં તમારે રૂપાંતર કરો ત્યારે તેના સ્થાને તમારે V3 રૂપ મૂકવાનું રહેશે. ખ્યાલ? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ પહેલી વાક્ય રચના હકાર વાક્ય રચના. તો સૌપ્રથમ મૂકીએ કર્મ, ત્યારબાદ હેડ પ્લસ બીન. પૂર્ણ ભૂતકાળથી સહાયક ક્રિયાપદ તરીકે હેડ વપરાશે અને તેની સાથે પેસિવનું રૂપ એટલે કે બીન વપરાશે પ્લસ ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે V3 રૂપ. ત્યારબાદ બાય પ્લસ શું થશે? કર્તા. એવી જ રીતે નકાર વાક્ય રચના જુઓ. તો નકારમાં સૌપ્રથમ શું આવશે? કર્મ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન V3 રૂપ પ્લસ કર્તા. હવે યાદ રાખવાનું છે કે જ્યારે તમે નોટ શબ્દ ઉમેરો તો બીનને હંમેશા ક્રિયાપદની સાથે જ તમારે રાખવાનું છે, સહાયક ક્રિયાપદની સાથે રાખવાનું નથી. ત્યારબાદ જોઈએ કે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા ને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે કે તેનો જવાબ ફક્ત યસ અથવા તો નો માં આવે કે જેને આપણે યસ નો ક્વેશ્ચન તરીકે ઓળખીએ અને યસ નો ક્વેશ્ચનની હંમેશા શરૂઆત સહાયક ક્રિયાપદથી થતી હોય છે. પછી સાદો વર્તમાન કાળ હોય તો ડુડ જ હોય, ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર હોય, ભૂતકાળ હોય તો ડીડ આપેલું હશે, ચાલુ ભૂતકાળ હોય તો શું આપેલું છે તમને? વોઝ વર, અને ભવિષ્યકાળ આપેલ તો વિલ અને સેલ તમને આપેલું હશે.
હવે જોઈએ ડબ્લ્યુએચ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ડબ્લ્યુએચ વાળો પ્રશ્નાર્થ વાક્યમાં સૌ પ્રથમ શું આવશે? ડબ્લ્યુએચ ફેમિલીમાંથી કોઈ પણ શબ્દ તમને આપેલો છે, જેમ કે વોટ, વેન, વેર, વિચ, હાઉ મેની, હાઉ મચ એક્સેટ્રા, જે પણ વધારાનો શબ્દ હોય તે તમને આપેલા હશે. પ્લસ હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તાને અંતે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. તો આ થઈ પૂર્ણ ભૂતકાળની હકાર અને એક્ટિવ અને પેસિવ વાક્ય રચના, કે જેની અંદર આપણે 4 પ્રકારની વાક્ય રચના જોઈ: હકાર, નકાર, સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના અને ડબ્લ્યુએચ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. તો દરેક વિદ્યાર્થીને નોંધ કે આ વાક્ય રચના તમે નોટબુકમાં લખી શકો અને તેને આધારે તમે બીજા એક્ઝામ્પલને પણ લખી શકો. તો આપણે એક્ઝામ્પલ દ્વારા માહિતી મેળવીએ તે પહેલા નાનકડો પોઈન્ટ છે તેને આપણે જોઈ લઈએ કે જ્યારે તમને પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો એક્ટિવ વોઇસમાં તમને ક્રિયાપદની સાથે શું આપેલું છે? સહાયક ક્રિયાપદ તરીકે હેડ આપેલું છે. અને પેસિવ વોઇસમાં તમે એનું રૂપાંતર કરો તો ક્રિયાપદની સાથે તમારે હેડ પ્લસ બીન મૂકવાનો રહેશે. એટલે કે એક્ટિવ વોઇસમાં હેડ પ્લસ V3 અને પેસિવ વોઇસમાં હેડ પ્લસ બીન પ્લસ શું આવશે? V3 રૂપ આવશે. તો આ ખાસ યાદ રાખવાનું. હવે એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ, he had written a poem. he had written a poem. તેને કવિતા લખી. હવે તમે જ્યારે કોઈ બી સેન્ટેન્સ તમને આપેલું હોય તો પેસિવમાં રૂપાંતર કરતી વખતે સૌપ્રથમ તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કે વાક્યમાં કર્તા કોણ આપેલું છે, ત્યાર પછી કયા કાળનું વાક્ય આપેલું છે અને વાક્યમાં કર્મ કોણ આપેલું છે. તે ત્રણેય વસ્તુને તમે ફાઇન્ડ આઉટ કરો અને પછી તમે તેનું પેસિવમાં રૂપાંતર કરો. તો જોઈએ કર્તા કોણ આપેલો છે. અહીંયા સર્વનામ તરીકે તમને હી આપેલો છે તો એ કર્તા થશે. ત્યારબાદ તે શું લખ્યું? પોએમ. તો શું થશે? અહીંયા અ પોએમ તમારું કર્મ થશે. એટલે કે કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ જવાબ મળશે. એટલે અહીંયા અ પોએમ. અને ક્રિયાપદ તરીકે તમને શું આપેલું છે? રિટર્ન V3 રૂપ. એટલે આપણે કોઈ ટેન્શન નથી, કારણ કે પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાનકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, એમાં ક્રિયાપદનું V3 રૂપ હશે અને પેસિવમાં ફેરવો તો ક્રિયાપદનું V3 રૂપ જ મૂકવાનું રહેશે. તો જોઈએ કે તેનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય. તો પહેલા શું મૂકીશું આપણે? અ પોએમ. પૂર્ણ ભૂતકાળ હોવાથી હેડ પ્લસ બીન મૂકીશું, સાદું વાક્ય છે. અને ત્યાર પછી ક્રિયાપદનું V3 રૂપ રિટર્ન, જે તમને એક્ટિવ વાક્યની અંદર આપેલું જ છે, પ્લસ કર્તા સાથે શું મૂકીશું આપણે? બાય. એટલે કે અ પોએમને પહેલા મૂકી, ત્યારબાદ સહાયક ક્રિયાપદ તરીકે હેડ, બીન પ્લસ રિટર્ન. હવે અહીંયા તમે જોઈ શકો તમને હી આપેલું છે તો હી નું પેસિવમાં રૂપાંતર કરો ત્યારે તમારે શું મૂકવાનું રહેશે? બાય હિમ. તો આ રીતે તમારે પૂર્ણ ભૂતકાળનું જે પણ સેન્ટેન્સ તમને આપેલું હોય તમારે તેનું પેસિવમાં રૂપાંતર કરતા શીખવાનું છે. ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ. What had you received at 3 o'clock yesterday? તમે ગઈકાલે 3 વાગે શું રિસીવ કર્યું? તો તમને ખ્યાલ આવશે કે વાક્યની શરૂઆત જ વોટ થી કરવામાં આવેલી છે. તો વોટ તમને શું દર્શાવે? કર્મ દર્શાવે. એટલે કે એનો મિનિંગ એ થયો કે વાક્યમાં તમને કર્મ આપેલું નથી, પણ કર્મના સ્થાને તમને શું આપેલું છે? વોટ શબ્દ આપેલો છે. અને વોટ એક ડબ્લ્યુએચ વાળો શબ્દ છે, ડબ્લ્યુએચ ફેમિલીમાંથી વપરાતો શબ્દ છે. અને જ્યારે તેનું પેસિવમાં રૂપાંતર કરવામાં આવે એટલે કે ડબ્લ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્યનું પેસિવમાં તમે રૂપાંતર કરો તેને આપણે શું કરીશું? સૌપ્રથમ આગળ મૂકીશું. ત્યારબાદ સહાયક ક્રિયાપદ તરીકે જે શબ્દ વપરાતો હોય તે શબ્દ મૂકીએ આપણે. એટલે કે તમને વોટ હેડ યુ રિસીવ એટ 3 o'clock, તો તમને ખ્યાલ છે કે એમાં યુ કર્તા તરીકે વપરાશે અને રિસીવ એ તમને ક્રિયાપદ તરીકે વપરાશે. વાક્યમાં કર્મ નથી આપેલું, પણ કર્મ ઉપરથી તમને વોટ શબ્દ વડે પ્રશ્ન પૂછવામાં એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે, તેથી વોટ આપણું શું થશે? કર્મ છે, આપણે તેને ગણીશું. તો સૌપ્રથમ મૂકીએ વોટ, સહાયક ક્રિયાપદ તરીકે હેડ પ્લસ બીન મૂકીશું. હવે તમને ખ્યાલ કે જ્યારે તમે કોઈ સહાયક ક્રિયાપદ મૂકો પ્રશ્નાર્થ વાક્યમાં તેના પછી આપણે ડાયરેક્ટલી શું મૂકીએ? કર્તા અથવા તો કર્મ. પણ કર્મ તમે અહીંયા આપેલું નથી એટલે આપણે એના સ્થાને વોટ શબ્દ મૂક્યો અને વોટ શબ્દ આપણે શું કર્યો? સૌપ્રથમ આગળ મૂક્યો. એટલે આપણે ડાયરેક્ટલી બીન પછી શું લઈ લઈશું? ક્રિયાપદ એટલે કે રિસીવ્ડ પ્લસ બાય યુ એટ 3 o'clock yesterday. તો આ થઈ તમારી વોટ વાળી વાક્યનું કઈ રીતે તમે પેસિવમાં રૂપાંતર કર્યું તે. હવે જોઈએ આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. Which of the team had won the match? કઈ ટીમ મેચ જીતી? તો તમને ખ્યાલ છે કે 20 વાળું પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. હવે જો કઈ ટીમ, તો તમને ખ્યાલ છે કે સમૂહ દર્શાવે છે કે જ્યારે તમને કોઈ 20 વાળું વાક્ય તમને આપેલું હોય અને પેસિવમાં તમે એને રૂપાંતર કરો
તો whom ની જેમ જ બાય which આગળ મૂકવાનું રહેશે. એટલે કે which of the team, અહીંયા કર્તા તરીકે તમે શું લઈ શકો છો? ટીમ આપેલી છે, પણ અહીંયા તમને સમૂહ દર્શાવતો શબ્દ which આપેલો હોવાથી તે આખો શબ્દ ગણાશે. શું જીતી? મેચ. તો તમારું મેચ શું થશે? કર્મ. બરોબર. અને ક્રિયાપદ તરીકે તમે શું મૂકીશું? વન. અહીંયા કર્તા તરીકે તમે ધ ટીમ લઈ શકો, પણ ટીમ સાથે which of આખો શબ્દ આપેલો છે, એટલે કે સમૂહ શબ્દ દર્શાવેલો છે, તેથી આપણે એને whom-ની જેમ જ આગળ મૂકીશું. તો પેશીમાં રૂપાંતર કરો તો તમારે શું મૂકવાનું રહેશે? બાય which of the team, કઈ ટીમ દ્વારા. ભૂતકાળોથી સહાયક ક્રિયાપદ તરીકે હેડ મૂકો, પ્લસ મેચ કર્મ થશે, એટલે કે ધ મેચ. બીન સહાયક ક્રિયાપદ સાથે વપરાતો શબ્દ, ને વિન વનનું ભૂતકાળનું શું થશે? વન. અને તો આ રીતે તમે who વાળું વાક્ય હોય કે which વાળું વાક્ય હોય, તમે તેનું પેશીવમાં રૂપાંતર કરી શકો. હવે જો લાસ્ટ એક્ઝામ્પલ, why had you not invite them for dinner? શા માટે તમે તેઓને ડિનરમાં ઇન્વાઇટ આમંત્રિત કર્યા નહીં? તો તમે જોઈ શકો, કર્તા તરીકે યુ, ક્રિયાપદ તરીકે તમને ઇન્વાઇટેડ આપેલું છે. કોને ઇન્વાઇટ ન કર્યા? whom વડે પ્રશ્ન પૂછો, them એટલે કે તેઓને, તો આપણે શું થયું? તે કર્મ. તો સૌપ્રથમ કર્મને આગળ મૂકો તો શું આવશે? them. કારણ કે અહીંયા તમને them આપેલું છે ને, themનું જ્યારે તમે એક્ટિવનું પેશીવમાં ફેરવો તો પેશીવનું એક્ટિવમાં ફેરવો તો ફેરફાર થશે, એટલે themનું શું છે? ધ્યેય. પ્રશ્નાર્થ વાક્ય છે તો વાય હેડ છે, તેનું શું થશે? વાય હેડ. કર્મને આગળ મૂકો, કર્મ શું આપેલું છે તમને વાક્યમાં? ધેમ. તો ધેમનું શું થશે? ધ્યેય. નકાર પ્રશ્નાર્થ વાક્ય પ્લસ નકાર વાક્ય છે, કારણ કે વાક્યમાં તમને નોટનો ઉલ્લેખ કરેલો છે. તો નોટ બીન ઇન્વાઇટનું શું થશે? ઇન્વાઇટેડ ફોર ડિનર બાય યુ. શા માટે તમારા દ્વારા તેઓને ડિનરમાં ઇન્વાઇટ કરવા